પોરબંદરના સુદામાજી મંદિર સામે આવેલા શ્રી જગન્નાથજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશેષ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। અષાઢી બીજના અવસરે પોરબંદર શહેરના શ્રી જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજીના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે મંદિરે ઉમટી પડ્યા હતા। મંદિરના મહંત સંજયભાઈ ચંદ્રકાંતભાઈ રામાવતના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી પોરબંદરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી ન હોવાથી આ વર્ષે ભગવાનને નિજ મંદિરમાં જ ભવ્ય રથ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેથી ભાવિકો રથસ્થ ભગવાનના દર્શનનો લાભ લઈ શકે। રાત્રે 8:30 વાગ્યે ભગવાનની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત ભાવિકોને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર દિવસ દરમિયાન વિશેષ દર્શનની વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મારું નામ સંજય ચંદ્રકાંત રામાવત છે। આ અમે સેવા પૂજા કરીએ છીએ, એના મહંત છે। આજનો જે કાર્યક્રમ છે એ અષાઢી બીજ નિમિત્તે સવારના ધ્વજારોહણ, બપોરના મહાભોગ અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે। એની વિશેષતા એ છે કે અષાઢી બીજના દિવસે નગર ચર્ચા કરવા નીકળે છે ભગવાન જગન્નાથજી। એ આપણે 2014માં કાઢેલી હતી, પણ 2020થી કોરોના કાળમાં બંધ કરવામાં આવેલી છે। જે પણ દર્શનાર્થી અહીંયા નિજ મંદિરે આવે એને ચણા અને મગનો પ્રસાદ દેવામાં આવે।